હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું અન્ય એક પ્રકરણ ઉચ્ચ શિક્ષણની નિયમનકારી પ્રણાલીમાં આમૂલ પરિવર્તન. એટલે જે શિક્ષણ નીતિ અત્યારે જે ચાલી રહી છે, આ શિક્ષણ નીતિમાં કયા પ્રકારના પરિવર્તનો થશે તેના વિશેની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. જેમાં જે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ જે છે, આ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગના જે આધાર સ્તંભો છે, HECI મિત્રો યાદ રાખજો, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાના જે આધાર સ્તંભો છે, એ આધાર સ્તંભોમાં પ્રથમ જે આધાર સ્તંભ છે તે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ NHERC એટલે કે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. ત્યારબાદ દ્વિતીય આધાર સ્તંભ છે અધિમાન્યતા સંસ્થા કે જેની સ્થાપના કરવામાં આવશે, મેટા એક્રેડિટિંગ બોડી. ત્રીજું ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ. મિત્રો, આ જે શિક્ષણ પ્રણાલી છે તે શિક્ષણ પ્રણાલીમાં જે અનુદાનનું જે આયોજન કરશે તે પરિષદ થશે HEGC, ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ, હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ. અને અંતમાં સામાન્ય શિક્ષણ પરિષદ કે જે આ દરેક જે આપણે શિક્ષણ નીતિ 2020નું જે આપણે અમલીકરણ કરશે, એ અમલીકરણનું નિરીક્ષણ જે કરશે તે સામાન્ય શિક્ષણ પરિષદ એટલે કે GEC, ગુજરાત એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. મિત્રો, આ જે એબ્રિવિએશન હતા તે એબ્રિવિએશનને ફરીથી આપણે જોઈ લઈએ. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા HECI, નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ NHERC, મેટા એક્રેડિટિંગ બોડી અને હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ HEGC અને ગુજરાત એજ્યુકેશન કાઉન્સિલ GEC. તો મિત્રો, આધાર સ્તંભ પ્રથમ ચર્ચા કરવાની જરૂર કેમ પડી? તો આજનો વિડીયો જે મિત્રો છે એ વિડીયોમાં આપણે જે ઉચ્ચ શિક્ષણનું જે નિયમન છે, આ નિયમન કરવા માટે આપણે સતત પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ તેમાં જોઈએ એવી સફળતા મળી નથી રહી. તો એના માટે આયોજન માટે અલગ અલગ સંસ્થાઓ નીમવામાં આવશે, જે સંસ્થાઓને અલગ અલગ કાર્યો આપવામાં આવશે અને તેના અંતર્ગત આ સફળતા ચોક્કસ મળશે. મિત્રો, ઉચ્ચ શિક્ષણમાં દસકાઓથી નિયમન વધુ સખત પ્રમાણમાં રહ્યું છે, તેને ખૂબ ઓછા પ્રભાવ સાથે નિયમિત કરવાનો પ્રયાસ થયો છે. આ નિયમનકારી પ્રણાલી કૃત્રિમ અને સશક્તિકરણ નહીં આપનાર હોવાથી એ ખૂબ જ પાયાની સમસ્યાઓથી અસરગ્રસ્ત રહી છે. જેમાં પાયાઓની જે સમસ્યાઓ છે તેની ચર્ચા કરીએ તો મિત્રો, કેટલાક મંડળો એટલે કે સંસ્થામાં અત્યાધિક કેન્દ્રીયકરણ, આ સંસ્થાઓ વચ્ચે સ્વહિતોનો સંઘર્ષ અને જેના પરિણામે જવાબદારીનો અભાવ, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ફરીથી સક્રિય બનવા અને તેને સફળ બનાવવા નિયમનકારી કાર્યપ્રણાલીમાં પૂર્ણ રીતે પરિવર્તન લાવવાની આવશ્યકતા છે. એટલે કે જે પ્રણાલી છે, આ પ્રણાલી આપણે જે આમૂલ પરિવર્તન કરી રહ્યા છીએ એ ખૂબ જ જરૂરી છે. ઉપયુક્ત જે ક્ષેત્રો બતાવ્યા, એ ક્ષેત્રોમાં જે સમસ્યાનું જે સમાધાન છે, એ સમસ્યાનું સમાધાન એ આ ઉચ્ચ શિક્ષણ નિયમન કાર્યપ્રણાલી દ્વારા કરવામાં આવશે. જેમાં નિયમન, માન્યતા, અનુદાન જે આ સફળતા માટે ખૂબ જ જરૂરી છે. એ સિવાય જે શૈક્ષણિક ધારાધોરણ છે, આ શૈક્ષણિક ધારાધોરણની વ્યવસ્થા નિર્ધારણ જેમાં વિશિષ્ટ, સ્વતંત્ર અને અધિકૃત સંસ્થાનો દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ પ્રણાલીમાં તપાસ અને સંતુલનના સર્જન માટે, સંઘર્ષને ઓછા કરવા માટે તેમજ અત્યાધિક સત્તાના કેન્દ્રીયકરણને ઘટાડવું આવશ્યક છે. એટલે કે જે સત્તાનું અત્યાધિક સત્તાનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનું જે કેન્દ્રીયકરણ છે તેનું ઘટાડવામાં આવશે. એ સિવાય જે પ્રણાલી છે તેમાં તપાસ અને સંતુલનનું સર્જન કરવામાં આવશે. આ બાબતોને સુનિશ્ચિત કરવા માટે 4 આધાર સ્તંભ સંસ્થાઓની વ્યવસ્થાઓ, જે આ 4 આવશ્યક આધારભૂત કાર્ય વ્યવસ્થાને સ્વતંત્ર રૂપે પોતાના કાર્ય કરવાની સાથે યોગ્ય ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે એકરૂપતા સાથે કાર્ય કરે. એટલે કે જે 4 આધાર સ્તંભો આપણે શરૂઆતમાં જોયા, એ આધાર સ્તંભોની જરૂરિયાત આના લીધે જ પડી. આ 4 સ્વતંત્ર રેખીય આધારોના માળખા એક જ બૃહદ સંસ્થા અંતર્ગત હશે, જે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ એટલે કે HECI રહેશે. મિત્રો, HECI યાદ રાખજો, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. આ જે આપણે 4 આધાર સ્તંભોની વાત કરી, એ આધાર સ્તંભો સિવાય આપણે જે કેન્દ્રીયકરણ ઘટાડવાની વાત કરી, માન્યતાઓની વાત કરી, નિયમન અનુદાનની વાત કરી, આ દરેકની જે માહિતી છે એ માહિતીના જે આધારો છે એ આધારો આ આપણી ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગના અંતર્ગત રહેશે. હવે મિત્રો, આપણે આધાર સ્તંભો વિશે ચર્ચા કરીએ
તો જે પ્રથમ આધારસ્તંભ છે તે મિત્રો છે NHERC. યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ. રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ એટલે કે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. આ NHERC જે છે, આ NHERC એ આપણા ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગનો પ્રથમ આધારસ્તંભ રહેશે. આ આધારસ્તંભનું કાર્ય શું રહેશે? આ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક સામાન્ય અને નક્કી કરેલ બાબતોનું નિયમન કાર્ય કરશે, જે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક પ્રશિક્ષણ સમાવિષ્ટ કરશે અને ચિકિત્સા તેમજ કાયદાના શિક્ષણને બાકાત રાખવામાં આવશે. આમ નિયમન પ્રક્રિયામાં હાલની બહુવિધ નિયમનકારી એજન્સીના કારણે થયેલ પુનરાવર્તન અને અવ્યવસ્થાને દૂર કરવામાં આવશે. એકલ બિંદુ નિયમનને સક્ષમ કરવા પ્રવર્તમાન અધિનિયમોની પુનઃરચના અને હાલના કાયદાઓનું નિરસન તથા નિયમનકારી સંસ્થાઓની પુનઃરચના આવશ્યક છે. એટલે કે જે આપણું NHERC છે, આ NHERC એ નિયમનનું કાર્ય કરશે, જેમાં શિક્ષક પ્રશિક્ષણ સમાવિષ્ટ કરવામાં આવશે, પરંતુ ચિકિત્સા અને જે કાયદા છે એ કાયદાના શિક્ષણને બાકાત રાખવામાં આવશે. મિત્રો આગળ NHERC વિશે જાણીએ તો આપણે નિયમોની વાત કરીને કે નિયમોનું કેન્દ્રીયકરણ વિકેન્દ્રીકરણ ઘટાડવાનું છે. તો NHERCનું મુખ્ય કાર્ય શું થશે? તો જે નિયમો છે એ નિયમોમાં હળવા પરંતુ ચુસ્ત માળખામાં કાર્ય કરશે તથા સુવિધાત્મક રીતે સંસ્થાઓનું નિયમન કરવામાં આવશે. એટલે કે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો વિશેષ રૂપે, જેમાં અનુદાન, આકલન એટલે કે ઓડિટ, પ્રક્રિયાઓ, પ્રશાસન અને સંપૂર્ણ ઓનલાઈન અને ઓફલાઈન, જાહેરમાં આકલન, પ્રક્રિયાઓનું સ્વપ્રગટીકરણ, સુવિધાઓ, અધ્યાપકો, કર્મચારીઓ, અભ્યાસક્રમો અને અધ્યયન નિપજોને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવશે. એટલે કે NHERC જે છે એ NHERC આ દરેક જે પ્રક્રિયાઓ છે, મહત્ત્વપૂર્ણ બાબતો જે છે જે શિક્ષણ સાથે સંકળાયેલી છે, જેમાં અનુદાન હોય, ઓડિટ હોય અથવા પ્રશાસન જેમાં સંપૂર્ણ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, સુવિધાઓ હોય, અધ્યાપકો કર્મચારીઓ વિશેની વાત હોય, અભ્યાસક્રમની વાત હોય અથવા અધ્યયન નિપજોની વાત હોય, તો આ દરેક NHERC અંતર્ગત કરવામાં આવશે. આ અંગે માહિતી દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા જાહેર વેબસાઇટ પર જેનું સંચાલન NHERC દ્વારા કરવામાં આવતું હોય તેના પર મૂકવાની અને સમયે સમયે અદ્યતન કરવાની રહેશે. મિત્રો ખાસ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે કે જે માહિતી છે આ માહિતીનું જે આયોજન છે, માહિતી અપડેટ કરવાનું કાર્ય કોનું રહેશે? તો મિત્રો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા જાહેર વેબસાઇટ પર આ માહિતી મૂકવામાં આવશે. આ માહિતીનું જે સંચાલન છે એ સંચાલન NHERC દ્વારા કરવામાં આવશે અને સાથે સાથે સમય સાથે અપડેટ કરવાનું કાર્ય પણ NHERCનું રહેશે. એ સિવાય દરેક ક્ષેત્રમાં જાહેર વેબસાઇટ પર આપેલી માહિતી, આપણે આગળ એક વિડીયો મિત્રો જોઈ ગયા, જેના અંતર્ગત જે ખાનગી શાળાઓ છે અથવા જે સાર્વજનિક શાળાઓ છે, આ દરેકે પોતાની માહિતી એટલે કે વિદ્યાર્થીઓની માહિતી, શિક્ષકોની માહિતી તથા અવનવા કાર્યક્રમોની માહિતી તેમને ઓનલાઈન મૂકવામાં આવશે, જે SSSA દ્વારા કરવામાં આવશે. એ જ રીતે દરેક ક્ષેત્રમાં જાહેર વેબસાઇટ ઉપર આપેલ માહિતી સાથે સંબંધિત ધારક અને અન્ય લોકો દ્વારા થયેલ કોઈપણ ફરિયાદને NHERC દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને તેનું નિરાકરણ પણ કરવામાં આવશે. એટલે મિત્રો ફરિયાદલક્ષી કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે યાદ રાખજો NHERC. ફરીથી ફૂલ ફોર્મ બોલી દઉં છું, નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. ઓકે, નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો એમાં એક નિશ્ચિત માળખામાં સમયના અંતરાલના આધારે પ્રત્યેક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં કોઈ એક રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સહિત પસંદગી પામેલ વિદ્યાર્થીઓના મહત્ત્વપૂર્ણ પ્રતિપોષણ ઓનલાઈન પ્રાપ્ત કરવામાં આવશે. કોઈ નિશ્ચિત સમયના અંતરાલ દરમિયાન જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમના સહિત જે પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હોય એમનું જે પ્રતિપોષણ છે એ પ્રતિપોષણ પણ ઓનલાઈન પ્રાપ્ત કરવામાં આવશે. મિત્રો આ હતું પ્રથમ તબક્કો, પ્રથમ આધારસ્તંભ NHERC. હવે આપણે મિત્રો ચર્ચા કરીશું દ્વિતીય માળખાની. મિત્રો ખાસ યાદ રાખજો, ચારે ચાર જે આધારસ્તંભો છે એમાં પ્રથમ આધારસ્તંભ હતો NHERC. હવે દ્વિતીય આધારસ્તંભ આપણે જોઈએ મિત્રો. દ્વિતીય આધારસ્તંભ જે છે એ થશે અધિમાન્યતા સંસ્થા.
આવા નિયમનને સક્ષમ બનાવવા જે NHERC જે નિયમન કરવા જઈ રહ્યું છે, આ નિયમનને સક્ષમ બનાવવા માટે પ્રાથમિક પ્રક્રિયાને માન્યતા આપવામાં આવશે. આ માટે ભારતીય ઉચ્ચતર શિક્ષણ આયોગ એટલે કે હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ બીજો આધારસ્તંભનો ઉપયોગ કરશે. એ બીજો આધારસ્તંભ થશે મિત્રો અધિમાન્યતા સંસ્થા. અધિમાન્યતા સંસ્થા એટલે કે મેટા એક્રેડિટિંગ બોડી. જે રાષ્ટ્રીય માન્યતા પરિષદ છે મિત્રો, રાષ્ટ્રીય માન્યતા પરિષદ NAC, રાષ્ટ્રીય માન્યતા પરિષદ એટલે કે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ. નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ આ નામથી રાષ્ટ્રીય માન્યતા પરિષદને ઓળખવામાં આવશે. સંસ્થાઓની માન્યતા, જે સંસ્થાઓને માન્યતા આપવામાં આવશે તે મુખ્યત્વે રીતે કોઈ બુનિયાદી નિયમ, કાયદા, જાહેરમાં સ્વપ્રગટન, સક્ષમ પ્રશાસન અને પરિણામોના આધાર પર રહેશે. આ સાથે આ પૂરી પ્રક્રિયા માન્યતા આપવાવાળા સંસ્થાઓના એક સ્વતંત્ર સમૂહ દ્વારા પૂરી કરવામાં આવશે અને NAC દ્વારા તેનું નિરીક્ષણ અને સંચાલન કરવામાં આવશે. મિત્રો યાદ રાખજો, જે રાષ્ટ્રીય માન્યતા પરિષદ છે એ માન્યતા આપવાનું કાર્ય કરશે. રાષ્ટ્રીય માન્યતા પરિષદ નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ જે છે એ સંસ્થાઓને માન્યતા કોના ઉપર આપશે? તો મુખ્યત્વે રીતે બુનિયાદી નિયમો, કાયદા, જાહેરમાં સ્વપ્રગટન, સક્ષમ પ્રશાસન અને પરિણામોના આધાર ઉપર આ માન્યતા મળશે. અને પૂરી પ્રક્રિયામાં માન્યતા આપવાવાળા સંસ્થાઓનો એક સ્વતંત્ર સમૂહ આ દ્વારા પૂરી કરવામાં આવશે, જેનું નિરીક્ષણ અને સંચાલન કોણ કરશે મિત્રો? NAC. આ સિવાય NAC દ્વારા માન્ય એક સમુચિત સંખ્યામાં સંસ્થાઓને માન્યતા આપવાનો અધિકાર કાર્ય હેતુ માટે આપવામાં યોગ્ય સંખ્યામાં માન્યતા એનાયત કરનાર સંસ્થાઓને પ્રમાણિત કરવામાં આવશે. NAC જે છે એ NAC માન્યતા આપવાનું કાર્ય કરશે. એ સિવાય જે માન્યતા એનાયત કરનાર સંસ્થાઓ છે એને પ્રમાણિત કરવાનું પણ કાર્ય કરવામાં આવશે. એ સિવાય ઓછા સમયમાં જ માન્યતા આપવા માટે એક સક્ષમ પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે. કેમ કે આના માટે લાંબો સમય આપણી પાસે નહીં હોય, તો ઓછા સમયમાં જે યુનિવર્સિટીઓ, કોલેજો, શાળાઓ છે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે તેને માન્યતા આપવા માટે એ સક્ષમ પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે, જે આ દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તા સ્તર, સ્વાયત્તતા અને સ્વપ્રશાસન પ્રાપ્ત કરવા માટે તબક્કાવાર માનદંડો નક્કી કરશે. મિત્રો યાદ રાખજો કે માન્યતા આપવા માટે સક્ષમ પ્રણાલી રચના કરવામાં આવશે, જે માનદંડોની રચના કરશે. એના બદલામાં દરેક જે પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે, આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પોતપોતાના સંસ્થા વિકાસ આયોજનના માધ્યમથી આવનારા 15 વર્ષોમાં માન્યતાના ઉચ્ચ સ્તરને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ નક્કી કરશે. આ રીતે આ સંસ્થા એક સ્વસંચાલિત પદવી એનાયત કરવાવાળી સંસ્થાઓ જૂથ બનાવવા માટે પ્રતિબદ્ધ બનશે. મિત્રો જે રીતે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપવામાં આવશે, તેની સાથે સાથે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ પણ પોતાનો IDP રજૂ કરશે. IDP એટલે ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન. આ ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન એટલે કે IDP જે છે એ IDP આવનારા 15 વર્ષોમાં આ માન્યતાને ઉચ્ચ સ્તર મળી રહે તે માટે પ્રયત્ન કરશે અને પદવી એનાયત કરવા માટે પ્રતિબદ્ધ થશે. ભવિષ્યના સમયમાં આ પ્રક્રિયા વૈશ્વિક પ્રથા અનુસાર એક દ્વિઆધારી એટલે કે બાઇનરી પ્રક્રિયા બની જશે. દ્વિઆધારી એટલે કે બંને આધારથી માહિતી પ્રાપ્ત થાય, માન્યતા મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ તો મિત્રો જે HECI એટલે કે ભારતીય ઉચ્ચતર શિક્ષણ આયોગ જે છે તેનો દ્વિતીય આધારસ્તંભ. મિત્રો હવે આપણે ચર્ચા કરીશું તૃતીય આધારસ્તંભની. આ ત્રીજો આધારસ્તંભ કોણ છે? HEGC, ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ. ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ, હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કમિશન. ઓકે, ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ જે છે એનો ત્રીજો આધારસ્તંભ ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ બની રહેશે, જે પારદર્શક માનદંડો જેમાં સંસ્થાઓ દ્વારા વિકસિત સંસ્થા વિકાસ આયોજન અને તેના ક્રિયાન્વયનને આધારે પ્રાપ્ત કરેલ સફળતાનો સમાવેશ થાય છે અને તેના આધારે ઉચ્ચ શિક્ષણને આર્થિક અનુદાન આપવાનું કાર્ય કરશે. મિત્રો યાદ રાખજો, 4 આધારસ્તંભ એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રથમ આધારસ્તંભ દ્વિતીય સાથે, દ્વિતીય આધારસ્તંભ તૃતીય સાથે. જેમ કે આપણે પ્રથમ આધારસ્તંભમાં જોયું હતું, જે પ્રથમ આધારસ્તંભ છે તે છે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી, એટલે કે તે નિયમન કરવાનું કાર્ય કરશે, NHERC. આ NHERCનું કાર્ય શું થશે? તો NHERC એ જે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રો છે તેમાં નિયમન કરવાનું કાર્ય કરશે. ત્યારબાદ મિત્રો આપણે ચર્ચા કરી દ્વિતીય આધારસ્તંભની, જે હતું અધિમાન્યતા સંસ્થા એટલે કે મેટા એક્રેડિટિંગ બોડી.
આ મેટા એક્રેડિટિંગ બોડી એટલે શું? તો એ રાષ્ટ્રીય માન્યતા પરિષદ તરીકે ઓળખાશે, NAC. આ રાષ્ટ્રીય માન્યતા પરિષદનું કાર્ય શું થશે? તો તે શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપવાનું કાર્ય કરશે. એ સિવાય તેમની ગુણવત્તાનું ધોરણ અને તેમના IDP એટલે કે ભવિષ્યના 15 વર્ષોમાં તે કેટલું સારું કાર્ય કરી શકશે, ઉચ્ચ સ્તરને પ્રાપ્ત કરી શકશે કે નહીં, તે વિશે હવે આપણે મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્રીજા આધારસ્તંભની. ત્રીજો આધારસ્તંભ ક્યારે કાર્ય કરી શકશે? તો પ્રથમ અંતર્ગત માન્યતા પ્રાપ્ત થાય, પ્રથમ અંતર્ગત નિયમન પ્રાપ્ત થાય, દ્વિતીય અંતર્ગત માન્યતા પ્રાપ્ત થાય, તો તૃતીય આધારસ્તંભ અંતર્ગત અનુદાન મળશે. ક્યારે મળશે? તો એમના IDP એટલે કે સંસ્થા વિકાસ આયોજન જે છે એ સફળતા પ્રાપ્ત કરેલી હોય તો જ આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આર્થિક અનુદાન મળવાપાત્ર રહેશે. ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ HEGC ને શિષ્યવૃત્તિના વિતરણ, નવા નિશ્ચિત ક્ષેત્રોના પ્રારંભ કરવા અને ઉચ્ચ શિક્ષણની જે વિદ્યાશાખાઓ છે, આ ઉચ્ચ શિક્ષણની વિદ્યાશાખાઓ અને ક્ષેત્રોમાં ગુણવત્તાસભર કાર્યક્રમોની પ્રસ્તાવના સાથે તેમના વિસ્તાર માટે વિકાસ નિધિ પર પાડવાનો કાર્યભાર સોંપવામાં આવશે. એટલે કે જે ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ છે, જે HEGC જે છે, એ HEGCને શું કાર્ય આપવામાં આવશે? તો શિષ્યવૃત્તિ વિતરણ. કેમ કે આનું અનુદાન નામ જ છે, આ જે આધારસ્તંભ છે તેનું નામ જ અનુદાન છે. ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ એટલે કે અનુદાન આપવાનું કાર્ય કરશે. એટલે કે શિષ્યવૃત્તિનું વિતરણ હોય, એ સિવાય નવા નિશ્ચિત ક્ષેત્રોને પ્રારંભ કરવા હોય, એ સિવાય ગુણવત્તાસભર કાર્યક્રમોનું કોઈ આયોજન કરવું હોય તો તેની વિકાસ નિધિ એટલે કે જે ફંડ છે, એ ફંડનો જે કાર્યભાર છે એ કાર્યભાર સોંપવામાં આવશે. હવે મિત્રો આગળ ચર્ચા કરીએ ચોથા આધારસ્તંભની, જે ભારતીય ઉચ્ચતર શિક્ષણ આયોગ છે. આ ભારતીય ઉચ્ચતર શિક્ષણ આયોગનો જે ચોથો આધારસ્તંભ છે તે છે મિત્રો સામાન્ય શિક્ષણ પરિષદ. સામાન્ય શિક્ષણ પરિષદ મિત્રો યાદ રાખજો, GEC. સામાન્ય શિક્ષણ પરિષદ GECમાં મિત્રો યાદ રાખજો, જે ગુજરાત એજ્યુકેશન કાઉન્સિલ, યાદ રાખજો મિત્રો. તો આ GEC જે છે, જનરલ એજ્યુકેશન કાઉન્સિલ, જે GEC જે છે, આ GECનું કાર્ય શું છે? તો ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમ માટે અપેક્ષિત અધ્યયન નિપજો નક્કી કરવી, જેને સવિશેષ સ્નાતક ગુણલક્ષણો તરીકે ઓળખવામાં આવશે. જે અધ્યયન નિપજો મળી રહેશે તે અધ્યયન નિપજોને સવિશેષ સ્નાતક ગુણલક્ષણો તરીકે ઓળખવામાં આવશે. એ સિવાય આ જે સામાન્ય શિક્ષણ પરિષદ છે, એ સામાન્ય શિક્ષણ પરિષદ દ્વારા એક રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખું NHEQF, રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખું એટલે કે NHEQF તૈયાર કરવામાં આવશે. એ સિવાય જે રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખું છે, આ રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખું એટલે કે NSQF સાથે સુસંગત હશે અને વ્યવસાયિક શિક્ષણને ઉચ્ચ શિક્ષણમાં સંકલિત કરવા માટે સરળતા કરી આપશે. મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી રહ્યા છીએ કે જે સામાન્ય શિક્ષણ છે એ સામાન્ય શિક્ષણ સાથે સાથે વ્યવસાયિક શિક્ષણને પણ જોડવાનું છે. ઉચ્ચ શિક્ષણ યોગ્યતા જે એક પદવી એટલે કે ડિપ્લોમા પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા સુધી દોરી જાય છે તેને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખું એટલે કે નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક NHEQF, નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક અધ્યયન નિપજોના સંદર્ભમાં વર્ણવશે. આ ઉપરાંત સામાન્ય શિક્ષણ જે પરિષદ છે, એ સિવાય રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખું જે છે ના માધ્યમથી ક્રેડિટ ટ્રાન્સફર, આપણે એક વિડીયો બનાવી ગયા છીએ મિત્રો, કે જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રથમ વર્ષે તેમને જે સંસ્થાકીય વ્યવસાયલક્ષી જે ડિગ્રી છે એ ડિગ્રી આપવામાં આવશે અને એમને દર વર્ષે ક્રેડિટ આપવામાં આવશે. ક્રેડિટના આધારે તેમને જે સ્નાતકની પદવી છે તે એનાયત કરવામાં આવશે. તો આ દરેક વસ્તુઓ જે છે એ વસ્તુઓને સમાન રૂપે અને સુવિધાજનક માપદંડે સ્થાપિત કરશે. કોણ સ્થાપિત કરશે? રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ યોગ્યતા માળખું. મિત્રો આગળ જોજો, સામાન્ય શિક્ષણ જે પરિષદ છે એ સામાન્ય શિક્ષણ પરિષદમાં એવા વિશિષ્ટ કૌશલ્યની ઓળખ કરાવશે જે વિદ્યાર્થીઓના પોતાના શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન મેળવવાના હોય, જેનો ઉદ્દેશ 21મી સદીમાં સર્વાંગીણ વિકાસ માટે
આવશ્યક કૌશલ્યો સાથે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો છે. જે જીઈસી છે એ જીઈસી એવા વિશિષ્ટ કૌશલ્યોની ઓળખ કરાવશે જે વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન મેળવવાના હોય. એવા કૌશલ્યોની ઓળખ જીઈસી કરાવશે જે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ કાર્ય દરમિયાન મેળવવાના છે. અને આ જે જીઈસી છે એ જીઈસીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે 21મી સદીમાં સર્વાંગીણ વિકાસ માટે આવશ્યક કૌશલ્યો સાથે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો. હવે મિત્રો આગળ આપણે જોઈએ અલગ અલગ જે સંશોધન પરિષદો છે, જેમાં પ્રથમ છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ત્યારબાદ વેટરનિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા VCI, રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ NCTE, કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર COA અને રાષ્ટ્રીય વ્યવસાયિક શિક્ષણ પ્રશિક્ષણ પરિષદ એટલે કે NCVET. આ દરેકનું પુનર્ગઠન વ્યવસાયિક માનાંક નિર્ધારણ સંસ્થા એટલે કે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડીઝ PSSBના રૂપમાં કરવામાં આવશે. જે આ દરેક સંસ્થાઓ છે આ દરેક સંસ્થાઓનું પુનર્ગઠન કરવામાં આવશે. અને પુનર્ગઠન કયા સ્વરૂપે કરવામાં આવશે? વ્યવસાયિક માનાંક નિર્ધારણ સંસ્થાઓ એટલે કે PSSBના રૂપમાં કરવામાં આવશે, જેઓ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને સામાન્ય શિક્ષણ પરિષદ એટલે કે GECના સભ્યો બનવાનું આમંત્રણ આપશે. એટલે કે અલગ અલગ જે સંસ્થાઓ છે એ GECના સભ્યો બનશે અને આ જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે તેને આગળ વધારશે. આ સંસ્થાઓ જે છે આ સંસ્થાઓને આપણે PSSBના અંતર્ગત પુનર્ગઠન કરીશું. હવે પુનર્ગઠન કર્યા પછી શું થશે? તો જ્યારે આપણે આ જે વ્યવસાયિક સંસ્થાઓ છે આ સંસ્થાઓને વ્યવસાયિક માનાંક નિર્ધારણ સંસ્થા એટલે કે PSSB આ અંતર્ગત પુનર્ગઠન પછી અભ્યાસક્રમની સંરચના, શૈક્ષિક ધારાધોરણને નિર્ધારિત કરવા અને સામાન્ય શિક્ષણ પરિષદના સભ્યો તરીકે તેમના ક્ષેત્ર, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ વચ્ચે સંકલન કરશે. સામાન્ય શિક્ષણ જે પરિષદ છે એ GECના સભ્યો તરીકે તેના અભ્યાસક્રમના માળખાને સ્પષ્ટ કરવામાં મદદ કરશે, જેની અંદર ઉચ્ચ શિક્ષણ સંસ્થા પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરી શકે છે. એટલે કે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે પોતાનો અભ્યાસક્રમ પણ તૈયાર કરી શકશે. એ સિવાય જે અલગ અલગ સંસ્થાઓ હતી, જે વેટરનિટી હોય, મેડિકલ તો આમાં નહીં આવે, વેટરનિટી હોય, પછી જે કૃષિ સંશોધન હોય, ત્યારબાદ જે રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ છે, આર્કિટેક્ચર સંસ્થાઓ છે, આ દરેક સંસ્થાઓ એ એકબીજાને સંકળાઈને આ માળખાની રચના એ રાષ્ટ્રીય સામાન્ય શિક્ષણ પરિષદના અંતર્ગત કરશે. આમ વ્યવસાયિક માનાંક નિર્ધારણ સંસ્થા એટલે કે PSSBS કોઈ નિયમનકારી ભૂમિકા ન ભજવતા શિક્ષણ અને અભ્યાસના ખાસ ક્ષેત્રોમાં ધોરણો અથવા અપેક્ષાઓ પણ નક્કી કરશે. જે PSSBS જે છે એ શિક્ષણ અને અભ્યાસના ક્ષેત્રોમાં ખાસ અપેક્ષાઓ નક્કી કરશે. દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થા એ નક્કી કરશે કે તેમના શૈક્ષણિક કાર્યક્રમો અન્ય વિચારોની સાથે કેવી રીતે નક્કી કરેલ માનાંકો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જો જરૂરી જણાય તો તેઓ વ્યવસાયિક માનાંક નિર્ધારણ સંસ્થા એટલે કે PSSBનો સહયોગ લેવા પણ સમર્થ હશે. એટલે કે ઉચ્ચ શિક્ષણ જે સંસ્થાઓ છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ જે અલગ અલગ સંસ્થાઓના જે કાર્યક્રમો છે એમના વિચારો સાથે માનાંકો ઉપર પ્રતિક્રિયા આપશે અને જે આપણે PSSBની જે રચના કરવાના છે એના સહયોગનું સમર્થન પણ કરશે. આવા પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા વિભિન્ન ભૂમિકાઓ વચ્ચે પોતપોતાના વ્યક્તિગત હિત અર્થે ઊભી થતી સમસ્યાઓ, કેમ કે આ આવડું મોટું આયોજન કરી રહ્યા છીએ તો દરેક સંસ્થાઓને પોતાની સમસ્યાઓ વ્યક્તિગત નડવાની, તો આ વ્યક્તિગત જે સમસ્યાઓ છે એમને દૂર કરવાની સાથે દરેકની ભૂમિકા અને કાર્યોને અલગ અલગ કરવાના સિદ્ધાંતની ખાતરી કરવામાં આવશે. આનો ઉદ્દેશ એ છે કે કેટલીક પાયાની બાબતો જે ધ્યાનમાં લેવાની છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સશક્ત બનાવવાનો ઉદ્દેશ રહેશે. જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એમને એકબીજા સાથે જોડીને સશક્ત બનાવવાનો રહેશે અને આની સાથે જે જોડાયેલી જવાબદારીઓ છે અને ઉત્તરદાયિત્વ જે છે આ દરેક શિક્ષણ સંસ્થાઓને અનુરૂપ રહેશે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની વચ્ચે અપેક્ષાઓને અનુરૂપ કોઈપણ પ્રકારનો તફાવત કરવામાં આવશે નહીં. એટલે કે કોઈની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને કોઈ તફાવત કરવામાં આવશે નહીં. આ પ્રકારનું જે પરિવર્તન છે એ પરિવર્તન માટે હાલની જે વ્યવસ્થાઓ છે અને હાલની જે સંસ્થાઓ છે આ હાલની જે સંસ્થાઓ અને વ્યવસ્થાઓ છે તેમાં એ આવશ્યકતા રહેશે
કે તેઓ પોતાને ફરી સુદૃઢ બનાવી શકે અને વિવિધ પ્રકારના વિકાસની ક્રમિકતામાંથી પસાર થાય. જેટલી પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ પોતાને સુદૃઢ બનાવે અને દરેક પ્રકારની વિકાસની જે ક્રમિકતા છે તેમાંથી પસાર થાય. કાર્યોના પૃથ્થકરણનો અર્થ એ છે કે જે હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે ની જેમ પ્રત્યેક વિભાગને એક નવી વ્યક્તિગત ભૂમિકા પર લઈ જવામાં આવશે, જે નવી નિયમન યોજના સુસંગત, સાર્થક અને મહત્ત્વપૂર્ણ હોય. એટલે કે જે આ સંસ્થાઓ છે આ સંસ્થાઓને કાર્યોના પૃથ્થકરણ માટે HECI જેવા જેમ પ્રત્યેક વિભાગ છે તેમ પ્રત્યેક વિભાગને દરેકને અલગ અલગ વ્યક્તિગત રીતે લઈ જવામાં આવશે. હવે મિત્રો આગળ જોઈએ, જે HECIની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ HECI અંતર્ગત નિયમનકારી સ્વતંત્ર સંસ્થાઓ જેવા કે આપણે 4 સ્તંભોની વાત કરીએ આધાર સ્તંભની, જેમાં NHERC એટલે કે નિયમન માટે, પ્રમાણભૂતતા લેવા માટે, પ્રમાણભૂતિકરણ માટે NAC, નાણાકીય જોગવાઈ માટે HEGS અને શૈક્ષણિક માનાંક નિર્ધારણ માટે GEC, કે જે જાહેર પારદર્શિતાને અનુસરીને કાર્ય કરતી હશે અને પોતાના કાર્યદક્ષતા અને પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે માનવ હસ્તક્ષેપ ઓછો કરશે અને વધુને વધુ તકનીકીનો ઉપયોગ કરશે. એટલે કે ચારે ચાર જે આધાર સ્તંભો છે આ ચારેય આધાર સ્તંભો જાહેર પારદર્શિતાનો ઉપયોગ કરશે અને પોતાને સુનિશ્ચિત કરવા માટે માનવ હસ્તક્ષેપ શક્ય હોય તેટલો ઓછો થાય અને વધુમાં વધુ તકનીકી રીતે થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે. અને જે સ્વાયત્ત સંસ્થાઓ અંતર્ગત જે પાયાનો સિદ્ધાંત છે તે પાયાનો સિદ્ધાંત એ રહેશે કે તકનીકીનો ઉપયોગ ઓળખમુક્ત અને પારદર્શક નિયમન કરી શકાય. આ તકનીકીનો ઉપયોગ એટલા માટે જ કરવામાં આવે જેથી પારદર્શક રીતે નિયમન થાય, કોઈને કોઈ લાગવગ કે આવા શબ્દોનો ઉપયોગ થાય નહીં. સખત પગલાં સાથે કઠોર પાલન માટેના ઉપાયો નિર્ધારિત કરવામાં આવશે. પગલાઓ એટલે કે નિયમો સારી રીતે બનાવવામાં આવશે. એ સિવાય જેમાં અનિવાર્ય માહિતીની ખોટી જાહેરાત માટે દંડની પણ ભલામણ કરવામાં આવે છે, જેથી શિક્ષણ સંસ્થાઓ મૂળભૂત લઘુત્તમ ધારાધોરણને અનુરૂપ બનાવી શકાય. એટલે કે જો કોઈ ખોટી જાહેરાત આપતું હોય તો ખોટી જાહેરાત માટે દંડનું આયોજન કરવામાં આવશે, જેથી કરીને જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે તે મૂળભૂત લઘુત્તમ ધારાધોરણોને અનુરૂપ બની શકે. HECI જે છે એ પોતે એના 4 આધાર સ્તંભો છે. એ આધાર સ્તંભો વચ્ચે કોઈ પણ પ્રકારનું વિવાદ થતો હોય તો તેનું નિવારણ HECI દ્વારા કરવામાં આવશે. આ HECI જે છે એ નાનકડી સ્વતંત્ર સંસ્થા હશે, જેમાં વિશેષજ્ઞો, સામાજિક વિશેષજ્ઞો હોય, કોઈ ઉચ્ચ કુશળતા ધરાવતા વ્યક્તિઓ હોય, એ વ્યક્તિઓનો બહોળો અનુભવનો ઉપયોગ કરવામાં આવશે અને સાર્વજનિક સેવાઓમાં પોતાનો ફાળો આપ્યો હોય તેવા વ્યક્તિઓનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરીશું. જે HECIની સત્યનિષ્ઠા અને અસરકારકતા, કાર્યકુશળતાને સંચાલિત કરશે, તેનું નિરીક્ષણ કરશે. HECI હેઠળ થતા કાર્યોને અમલમાં મૂકવાના હેતુ યોગ્ય પ્રક્રિયાનું નિર્માણ કરવામાં આવશે, જેમાં ચુકાદાઓનો સમાવેશ કરવામાં આવશે. મિત્રો યાદ રાખજો કે જે કોઈ જગ્યાએ કોઈ ખોટું કામ થઈ રહ્યું હોય તો એનું નિયમન પણ HECI દ્વારા જ કરવામાં આવશે અને તેના ચુકાદાનું કાર્ય પણ HECI કરશે. નિયમનકારી અમલ દ્વારા નવી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને સ્થાપિત કરવાનું ખૂબ સરળ બનાવવામાં આવશે. જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આપણે સ્થાપના કરવાના છીએ તે સરળતાથી થઈ શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે. એ સાથે સાથે અસરકારકતાની ખાતરી સાથે આ જાહેર સેવાની ભાવનાથી લાંબા ગાળાની સ્થિરતા માટે આર્થિક સહાયતા સાથે સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાવાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પોતાની સંસ્થાઓનો વિસ્તાર કરવા સહાય મળશે અને આનાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે વિવિધ વિદ્યાશાખાઓના અને કાર્યક્રમોને પણ વિસ્તૃત કરી શકાશે. એટલે કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારનો જે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાવાળી જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હોય, આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને અલગથી સહાય આપવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને અન્ય જે સંસ્થાઓ છે એ અન્ય સંસ્થાઓ તેમના દ્વારા શીખી શકે. એ સિવાય જે વિવિધ વિદ્યાશાખાઓ અને તેમના કાર્યક્રમો છે તેમને પણ વિસ્તૃત કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ વિસ્તૃત કરવાના ઉદ્દેશથી તેમના માટે જાહેર લોકકલ્યાણ ભાગીદારી પ્રતિમા પણ શરૂ કરવામાં આવશે. એટલે કે જાહેર લોકો સુધી આનું પ્રચાર કરવામાં આવશે, જેથી કરીને દરેક વ્યક્તિ સારી રીતે ભાગ લઈ શકે. હવે આની સામે જો આપણે જોઈએ તો આપણને એવું લાગે કે આનું વ્યવસાયીકરણ વધી જશે, તો એની સાથે NEP 2020માં જે શિક્ષણનું વ્યવસાયીકરણ છે તેને પણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ચકાસણી અને સંતુલનવાળી નિયંત્રણની બહુવિધ પદ્ધતિઓ ઉચ્ચ શિક્ષણના વ્યવસાયીકરણને અટકાવશે, જે નિયમનકારી પ્રણાલીની મુખ્ય પ્રાથમિકતા રહેશે. એટલે કે 4 આધાર સ્તંભોમાંથી જે પસાર થશે તેને જ પ્રોત્સાહન મળશે. એટલે કે જે ચકાસણી અને સંતુલન જે કરવામાં આવશે તેના આધારે જે આપણે આ વ્યવસાયીકરણની વાત કરી રહ્યા છીએ તે ઘટશે. એ સિવાય પ્રત્યેક શિક્ષણ સંસ્થાઓ નફા માટે નહીં, પરંતુ સંસ્થા પર લાગુ ઓડિટ અને જાહેરાતના ધારાધોરણની વ્યવસ્થાનું પાલન કરશે. જો કોઈ નફો કરશે તો તેને શિક્ષણ ક્ષેત્રમાં પુનઃરોકાણ કરવામાં આવશે. એટલે કે કોઈ નફો થતો હોય શિક્ષણ સંસ્થાઓ દ્વારા તો તેનું શિક્ષણ ખાતામાં જ ઉપયોગ કરવામાં આવશે. આ તમામ નાણાકીય બાબતોનું પારદર્શક જાહેર પ્રગટીકરણ કરવામાં આવશે, જેથી સામાન્ય જનતા માટે ફરિયાદ નિવારણ તંત્રની મદદ લેવામાં આવશે. એટલે કે જે નાણાકીય બાબતો છે, આ નાણાકીય બાબતો વિશે કોઈ ફરિયાદો કરે તો એ ફરિયાદોના નિવારણ માટે ફરિયાદ નિવારણ તંત્રની પણ મદદ લેવામાં આવશે. જે NAC દ્વારા વિકસિત માન્યતા પ્રણાલી જે છે, આ પદ્ધતિઓના આધારે પૂરક તપાસ પ્રદાન કરવામાં આવશે અને NHERC આ બાબતને તેના નિયમનકારી ઉદ્દેશોમાંના એક મુખ્ય પરિણામો રૂપે સ્વીકારશે. કેમ કે નિયમન જે કરવાનું છે તે NHERC દ્વારા કરવાનું છે, માન્યતા જે આપશે તે NAC દ્વારા થશે. એટલે કે એ પરિણામો જે છે તે એકબીજાને સાથે સાંકળીને કાર્ય કરશે. જે જાહેર ક્ષેત્રની અથવા ખાનગી ક્ષેત્રની જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એનું નિયમન પણ સમાન રીતે જ ગણવામાં આવશે. નિયમન જે વ્યવસ્થા છે એ નિયમન વ્યવસ્થામાં શિક્ષણમાં ખાનગી લોકભાગીદારીના પ્રયત્નોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્યારબાદ જે કાયદાકીય અધિનિયમો છે એ કાયદાકીય અધિનિયમો માટે સામાન્ય રાષ્ટ્રીય માર્ગદર્શિકા થશે, જે ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. એટલે કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અંતર્ગત બધું કાર્ય કરવામાં આવશે. ન્યૂનતમ દિશા નિર્દેશોનો સમાવેશ કરવામાં આવશે, જે ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાપિત કરવા માટે સક્ષમ બનાવશે. એ સિવાય જે ખાનગી અને જાહેર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે તેમાં સામાન્ય ધારાધોરણો છે તે પણ નક્કી કરવામાં આવશે. આ સામાન્ય જે દિશા નિર્દેશો છે એમાં સુશાસન, આર્થિક સ્થિરતા, સુરક્ષા, અધ્યયન નિપજો અને પારદર્શક પ્રગટીકરણને સમાવિષ્ટ કરવામાં આવશે. જે દિશા નિર્દેશો છે એ દિશા નિર્દેશોમાં સુશાસન, આર્થિક સ્થિરતા, સુરક્ષા, અધ્યયન નિપજો દરેકને સામેલ કરવામાં આવશે. ત્યાર પછી વાત થશે મિત્રો ફીની. તો જે ફી નિર્ધારણ છે એ ફી નિર્ધારણના પ્રગતિશીલ અમલ દ્વારા જન કલ્યાણ માટે કાર્ય કરતી અને જનહિતની ઈચ્છા ધરાવતી ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. અમુક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખાનગી કક્ષાની જે સંસ્થાઓ છે તે ફી નિર્ધારણ માટે પણ તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમની માન્યતાના આધારે વિવિધ પ્રકારની સંસ્થાઓ માટે એક ઉચ્ચ મર્યાદા સાથે ફી નક્કી કરવામાં આવશે અને તેના માટેની પારદર્શક વ્યવસ્થા વિકસિત કરવામાં આવશે, જેથી વ્યક્તિગત ખાનગી સંસ્થાઓ પર પ્રતિકૂળ અસર ન પડે અને આ ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તેમના કાર્યક્રમો માટે ફી નિર્ધારણ માટે સ્થાપિત ચોક્કસ નિયમોની મર્યાદામાં રહીને સશક્ત બનાવવામાં આવશે. જેમ કે અત્યારે આપણે જોઈએ તો અમુક શિક્ષણ સંસ્થાઓની ફી ખૂબ જ ઊંચી હોય છે, જ્યારે અમુક શિક્ષણ સંસ્થાઓ સારી રીતે કાર્ય કરી રહી હોય છે એમાં ફીનું ધોરણ લેવલમાં હોય છે. તો જે આ નિયમન સંસ્થાઓ છે આ નિયમન એ ફી નિર્ધારણ માટે નક્કી કરશે. ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તેમના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યામાં ફ્રીશીપ અને શિષ્યવૃત્તિ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આગળ આપણે ઓલરેડી આનો વિડીયો બનાવી ચૂક્યા છીએ મિત્રો, કે જે ખાનગી અને સાર્વજનિક જે શાળાઓ છે એ સાર્વજનિક શાળાઓમાં ફી નિયમન, ત્યારબાદ જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ, અનુદાન, આ દરેકનું જે ધ્યાન છે એ NEP 2020 અંતર્ગત રાખવામાં આવેલું છે. ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા નિર્ધારિત કરાયેલી તમામ ફી પારદર્શક રીતે અને સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવશે. તેમજ કોઈપણ વિદ્યાર્થીની નોંધણીના સમયગાળા દરમિયાન ફીમાં કોઈ મનસ્વી વધારો કરી શકાશે નહીં. એટલે કે કોઈપણ સંસ્થા પોતાનો ફી વધારો જાહેર કરી શકશે નહીં. જે નક્કી કરવામાં આવેલી છે તે અંતર્ગત જ ફીનું ધોરણ તે સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવશે. આ ફી નિર્ધારણ વ્યવસ્થા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પોતાની સામાજિક જવાબદારી નિભાવવાની ખાતરી કરવાની સાથે કેટલીક મર્યાદામાં કરેલ રોકાણની વાજબી પુનઃપ્રાપ્તિની ખાતરી કરશે. એટલે કે જે ફી નિર્ધારણ જે વ્યવસ્થા કરવામાં આવશે એ વ્યવસ્થા કરનાર વ્યવસ્થા એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સામાજિક જવાબદારી પણ નિભાવશે અને રોકાણની જે વ્યાજબી પુનઃરચના હોય, પુનઃપ્રાપ્તિ હોય તે પણ કરશે. મિત્રો, આ બાદ જે આપણો આગળનો જે વિડીયો છે તે છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અસરકારક પ્રશાસન અને નેતૃત્વ. મિત્રો યાદ રાખજો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અસરકારક પ્રશાસન અને
નેતૃત્વ, જેની લિંક ટૂંક જ સમયમાં આપણા યુટ્યુબ ચેનલના જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું જે પ્લેલિસ્ટ છે તેમાં મૂકવામાં આવશે. એ સિવાય પણ જો તમારે લિંક નોટિફિકેશન જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે આ લિંક પણ શેર કરજો. આપ સૌએ વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.